जय हिंद वंदे मातरम दोस्तों स्वागत है તમારું ફેમસ એકેડમીની YouTube ચેનલમાં। તો આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર ભરતીને લગતો એક અગત્યનો ટોપિક કહી શકાય એવી નિગમની માહિતી આજે આપણે જોવાના છીએ। ઓકે, તો આપણા સિલેબસમાં નિગમની માહિતી છે મિત્રો, જે જનરલ રીતે 4-5 માર્ક્સ પૂછાતું હોય અથવા તો જે પણ પૂછાય તે આપણે જોવાના છીએ। ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે લેક્ચરમાં આગળ વધીએ એના પહેલા એક અગત્યની જાહેરાત કે ભાઈ કંડક્ટરની ભરતી માટે તૈયાર કરેલ 3000 પ્રશ્નોની કંડક્ટર માર્ગદર્શિકા ઓકે આ પ્રેક્ટિસ માટે તમને મહત્વપૂર્ણ સાબિત થશે। કે થિયરીની તો તમે અલગથી બુક લઈ લીધી હશે, પણ પ્રેક્ટિસ માટે આ અગત્યના પ્રશ્નો છે। ઓકે, આ જે સોફ્ટ કોપી એટલે કે પીડીએફ સ્વરૂપે તમને મળશે। ઓકે, આ 3000 પ્રશ્નો દરેક આપણો જે 100 માર્ક્સનો સિલેબસ છે એને રિલેટેડ જે છે આ જે છે 3000 પ્રશ્નો રહેશે, જેની અંદર આપણે વાત કરવા જઈએ તો જેની અંદર જીકે, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતી ભૂગોળ છે, કોમ્પ્યુટર છે, ઓકે, ગુજરાતી વ્યાકરણ, નિગમને લગતી માહિતી, કંડક્ટરની ફરજો છે, રોડ સેફટી, પ્રાથમિક સારવાર, મોટર વ્હીકલ એક્ટ અને ટિકિટ અને લગેજ ભાડાના દાખલાઓ સોલ્યુશન સાથે, ઓકે, સંપૂર્ણ સોલ્યુશન સાથે આપેલું હશે। પ્રેક્ટિસ માટે આ રામબોર્ડ સાબિત થશે। જીએસઆરટીસી ની જે વેબસાઇટ છે અને અન્ય ઓધર ગવર્મેન્ટ સોર્સમાંથી આ પ્રશ્નો બનાવવામાં આવેલા છે। ઓકે, એઆઈ માંથી બનાવેલા પ્રશ્નો નથી। ઓકે, અને આની ડેમો કોપી જોઈતી હોય તો પણ આ જે નંબર આપેલા છે આપણે આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો, એટલે હું તમને WhatsApp પર ડેમો કોપી પણ એની મોકલી શકીશ। હવે જો આ પીડીએફ તમારે કંડક્ટર માર્ગદર્શિકા 3000 પ્રશ્નોની જો પરચેસ કરવી હોય તો કેવી રીતે પરચેસ કરી શકાય છે એના વિશે વાત કરીએ। તો કે આને જે પરચેસ કરવા માટે તમારે સિમ્પલ વસ્તુ કરવાની છે। તો કે અહીંયા જે નંબર જે આપેલા છે આ નંબર છે મિત્રો 63520 79240। આ નંબર ઉપર તમારે ગૂગલ પે, ફોન પે અથવા તો પેટીએમ દ્વારા 99 રૂપિયાનું પેમેન્ટ કરીને, ઓકે, 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર WhatsApp પર એનો સ્ક્રીનશોટ મોકલી દેવાનો। જો તમે WhatsApp પર આનો જે છે સ્ક્રીનશોટ મોકલશો એવી તરત 5 થી 10 મિનિટમાં પીડીએફ તમને મળી જશે। પછી તમે એને ડાઉનલોડ કરી શકશો અને આની પ્રિન્ટ ઝેરોક્સ પણ કઢાવી શકશો, બરોબર। અને વધારે કોઈ પણ પ્રકારની જાણકારી જોઈતી હોય તો આ હેલ્પલાઇન નંબર આપણે આપેલા છે, તમે એની ટાઈમ કોલ કરી શકો છો અને મેસેજ પણ કરી શકો છો। ચાલો મિત્રો, હવે છે આપણા જે છે આપણે લેક્ચરની હવે મિત્રો અહીંથી આપણે જે છે શરૂઆત કરીએ છીએ। ચાલો, તો જીએસઆરટીસી નિગમને લગતી માહિતી। તો સૌપ્રથમ આપણને સવાલ થાય કે જીએસઆરટીસી, તો આ જીએસઆરટીસી છે શું? ઓકે, તો જીએસઆરટીસી નું મિત્રો પૂરું નામ શું છે? તો જીએસઆરટીસી નું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન। ઓકે, જેને આપણે ગુજરાતીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરીકે આપણે ઓળખીએ છીએ। અંગ્રેજીમાં કેવું હોય તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, અને ટૂંકમાં આપણે જીએસઆરટીસી કહેતા હોઈએ છીએ। તો જીએસઆરટીસી ની જ્યારે વાત આવે તો આપણે જ્યારે તેની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો જે છે એનો ઇતિહાસ પણ જોવો જોઈએ। તો આની સ્થાપનાની મિત્રો વાત કરીએ તો જ્યારે આપણે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી તેની સાથે જ આ જીએસઆરટીસી નિગમની સ્થાપના કરવામાં આવી હતી, એટલે કે 1 મે 1960 ના રોજ આ જે છે જીએસઆરટીસી ની સ્થાપના થઈ હતી, બરોબર। તો કે ભાઈ હવે વાત કરીએ કે જીએસઆરટીસી છે શું? તો કે આ જે છે તે ગુજરાત રાજ્ય અને અન્ય પણ જે છે મધ્યપ્રદેશ આપણી જે સીમાઓ સાથે ઘેરાયેલા રાજ્યો છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, આની અંદર પરિવહન સેવા એટલે કે જે બસ સેવા પૂરી પાડતી એક સંસ્થા છે, બરોબર। ચાલો, ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આની સ્થાપના જે છે 1 મે 1960 ના રોજ થઈ હતી। રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 અંતર્ગત આ જીએસઆરટીસી ની સ્થાપના થઈ હતી। ઓકે, ત્યારબાદ વાત કરીએ તો જીએસઆરટીસી નું ધ્યેય વાક્ય શું છે? આનું ધ્યેય વાક્ય છે કે સ્મિત સાથે સ્ટીયરિંગ માઇલ, ઓકે, સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ, બરોબર। તો આ અગત્યના એક ફેક્ટ છે જે આપણે યાદ રાખવા જરૂરી છે। નિગમની માહિતી લિમિટેડ માહિતી, કે તમે બુકમાં લખશો તો 10 પેજમાં આખી નિગમની માહિતી આવી જશે, બરોબર। અને 10 પેજમાં આખી નિગમની માહિતી આવી જાય એટલે ટૂંકું છે, મતલબ કે એકદમ લિમિટેડ છે। લિમિટેડ હોય તો એક લીટી એક ફેક્ટ આપણા માટે અગત્યનો બનતો હોય છે। ચાલો, ત્યારબાદ આપણે આગળ જોઈએ થોડા ઘણા જે છે ફેક્ટ અહીં આપેલા છે તે આપણે જોઈ લઈએ। તો કે ભાઈ આનું મુખ્ય મથક જીએસઆરટીસી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા અમદાવાદ ખાતે આનું જે છે આનું મુખ્ય મથક આવેલું છે। આનું મુખ્ય જે છે ઓફિસ ક્યાં આવેલી છે? તો કે ભાઈ નરોડા ખાતે આવેલી છે।
ત્યારબાદ આની જે છે સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલી છે? તો સેન્ટ્રલ ઓફિસ જે છે તે જીએસઆરટીસી રાણીપ અમદાવાદ ખાતે આવેલી છે. જીએસઆરટીસી ના હાલના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? હાલના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? અહીંયા જે લખેલું છે કે ભાઈ MS ગાંધી, આ છે આ ખોટું છે બરોબર. આના પહેલાના હતા તે બદલી ચૂક્યા છે, તો જ્યારે આપણે સુધારી લેશું. તો હાલના વાત કરી મેનેજિંગ ડિરેક્ટર તો એ છે ડોક્ટર રાજેન્દ્ર. ઓકે, ડોક્ટર રાજેન્દ્ર કુમાર છે. કોણ છે? ડોક્ટર રાજેન્દ્ર કુમાર. તો આ એક જરા જોઈ લેજો. અને ત્યારબાદ ગુજરાત રાજ્યના પરિવહન મંત્રી કોણ છે? તો એ છે હર્ષભાઈ સંઘવી બરોબર, જે ગુજરાતના ગૃહમંત્રી પણ છે. ચાલો, હવે ત્યારબાદ અન્ય પણ હું તમને ફેક્ટ થોડા ઘણા આપણે જાણી લઈએ. તો કે ભાઈ જ્યારે જીએસઆરટીસી ની સ્થાપના થઈ, જીએસઆરટી ની સ્થાપના ક્યારે થઈ? તો કે ભાઈ 1 મે 1960 આ તારીખે જે છે સ્થાપના થઈ હતી. તો એ સમયે જે છે કેટલા ડેપો હતા? ઓકે, ડેપો એ સમય કેટલા હતા? તો કે એ સમય મિત્રો 76 જેટલા ડેપો હતા. હાલમાં કેટલા છે? તો કે ભાઈ હાલમાં 125 જેટલા ડેપો છે. ઓકે, ચાલો, તો આ પણ એક ફેક્ટ જે છે મિત્રો અગત્યનો છે. ત્યારબાદ હજી પણ આપણે એક માહિતી લઈએ કે વિભાગ, ઓકે, જે છે ડિવિઝન. તો જ્યારે જીએસઆરટી ની આની સ્થાપના જે છે 1960 માં થઈ હતી, એ સમયે જે છે મિત્રો જે ડિવિઝન ની વાત કરીએ તો એ સમયે 7 ડિવિઝન હતા. કેટલા હતા? 7 ડિવિઝન હતા. અને હાલમાં કેટલા છે? 16 ડિવિઝન છે. ઓકે, 16 ડિવિઝન કયા છે એ પણ આપણે આગળ જોઈએ છીએ. ચાલો, તો ડાયરેક્ટ ઓનલાઈન ફેક્ટ છે જે આપણને ડાયરેક્ટ પૂછી શકે એવા છે. ત્યારબાદની વાત કરીએ તો કે ભાઈ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 અંતર્ગત 1 જુલાઈ 1971 ના રોજ ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમો 1971 અમલમાં આવ્યા હતા. તો આ પણ તારીખ જે છે અગત્યની છે, 1 જુલાઈ 1971. ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમો 1971. તો જે છે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમો 1971 વિશે થોડીક માહિતી આપણે જે છે વાત કરીએ. તો કે આ નિયમો અંતર્ગત નિગમમાં એક ચેરમેન, જે જીએસઆરટીસી નિગમમાં જે છે આનું માળખું કયા પ્રકારનું રહેશે? આનું જે માળખું છે કયા પ્રકારનું રહેશે? તો કે એક ચેરમેન હશે. એની અંદર એક ચેરમેન છે, લઘુત્તમ 5 અને મહત્તમ 17 અન્ય ડિરેક્ટરો હશે. લઘુત્તમ કેટલા? 5 ડિરેક્ટરો હશે અને લઘુત્તમ વધારે 17 ડિરેક્ટરો હશે. જેમાંથી આપણે વાત કરીએ તો 3 ડિરેક્ટરો પૈકી જે છે જેમાંથી 3 ડિરેક્ટરો કેન્દ્ર સરકારનું અને 3 રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરશે. તો આનું જે છે જીએસઆરટીસી નું માળખું કયા પ્રકારનું હશે એની વાત આપણે જે છે કરી બરોબર. ત્યારબાદ ચેરમેન તેમજ ડિરેક્ટરો પૈકીના એક વાઇસ ચેરમેનની નિમણૂક રાજ્ય સરકાર કરશે. ડિરેક્ટરોની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવે છે. ડિરેક્ટરોની નિમણૂક એની મુદ્દત કેટલા સમયની રહેશે? તો કે 3 વર્ષની એની મુદ્દત રહેશે. ચાલો, આ નિયમો અંતર્ગત નિગમની બેઠક દર 3 મહિને એકવાર યોજવી જોઈએ. તો કે જે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના નિયમો છે તે નિગમ એના અંતર્ગત નિગમની જે બેઠક છે 3 મહિને એક વખત યોજવી ફરજિયાત છે. એટલે કે એક વર્ષમાં 4 વખત બેઠક યોજવી જરૂરી છે બરોબર, આ નિયમો અંતર્ગત. ચાલો, ત્યારબાદ આપણે સરસ મજાની માહિતી આપી છે. ગુજરાત જે છે 16 જેટલા જે ડિવિઝન છે અલગ અલગ, એ 16 ડિવિઝન કયા છે એના નામ યાદ રાખવા પણ જરૂરી છે બરોબર. તો 16 જેટલા જે ડિવિઝન છે એની અંદર તો અહીંયા આપણે જે છે નામ આપેલા છે 16 ડિવિઝનના નામ યાદ રાખવા પણ જરૂરી છે બરોબર. 16 વિભાગો છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો વિભાગ છે કયો નથી, આવો પ્રશ્ન પૂછી શકે છે. તો 16 વિભાગની અંદર જે છે અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા, પાલનપુર, વડોદરા, નડિયાદ, ગોધરા, હિંમતનગર, સુરત, ભરૂચ, વલસાડ, ભુજ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને અમરેલી. આ 16 જેટલા છે. ઓકે, જ્યારે સ્થાપના થઈ ત્યારે 7 હતા. ઓકે, સ્થાપના સમય કેટલા હતા? 7 હતા. અને હાલમાં કેટલા છે? તો કે 16 છે. ઓકે, ડાયરેક્ટ 10 જેટલા ઓકે વધી ગયા બરોબર. ઓકે, 9 જેટલો વધારો થયો છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ગુજરાતની એસટી બસ પર લખેલા અલગ અલગ નામ શું દર્શાવે છે? તો બસો એમાં ઉપર ટાઇટલમાં આશ્રમ કોકમાં લખેલું હોય, કોકમાં વિશ્વામિત્રી લખેલું હોય જે છે ઓકે આવું લખેલું હોય છે, કોકમાં કચ્છ લખેલું હોય. તો જે છે તે વિભાગ શું દર્શાવે છે, તે કયા વિભાગની બસ દર્શાવે છે ઓકે તે આપણે જોઈએ. તમે જોઈ શકો છો આ બસ છે, તો આ બસ ઉપર જુઓ ગીર લખેલ છે, આશ્રમ લખેલ છે, પાવાગઢ લખેલ છે, મોઢેરા લખેલ છે. આ મોઢેરા લખેલ હોય એનો મતલબ કે આ મહેસાણા ઓકે મહેસાણા વિભાગની બસ છે. એને પાવાગઢ લખેલું છે તો જોઈ શકો છો જે પાવાગઢ એનો મતલબ કે આ ગોધરા વિભાગની બસ છે. આશ્રમ એનો મતલબ આ અમદાવાદ વિભાગની બસ છે. ગીર લખેલ છે એનો મતલબ કે આ અમરેલી વિભાગની બસ છે. બરોબર છે. તો જે ઉપર આ લખેલું છે કયા વિભાગની બસ છે
તે દર્શાવે છે. તો આપણે જોઈએ જો કોઈ બસ ઉપર આશ્રમ લખેલું હોય એનો મતલબ કે અમદાવાદ વિભાગની બસ છે. કોઈ બસ ઉપર ગીર લખેલું હોય તો ગીર જોઈને આપણે એમ થાય કે આ તો ગીર સોમનાથ વિભાગની છે. ના, ગીર સોમનાથ વિભાગ જ નથી. તો આ કયાની હશે? અમરેલી વિભાગની હશે. આવું ખાસ યાદ રાખવું. નર્મદા લખેલું હોય તો એ ભરૂચ હશે. ઓકે, શેત્રુંજય ઉપર લખેલું હોય બસ ઉપર એનો મતલબ કે ભાવનગર વિભાગની બસ છે. એવી રીતે 16 વિભાગ જે છે એક વખત લખીને પાકા કરવા જરૂરી છે. બરોબર, ખાસ કરીને આ યાદ રાખવાના છે. ઓકે, અમદાવાદ આશ્રમ ડાયરેક્ટ યાદ રહી જશે. આ ગીર ખાસ યાદ રાખજો, ગીર અમરેલી આવશે. બરોબર, ગીર જે ઉપર લખેલું હોય કયા વિભાગની ઓળખ છે આવો પ્રશ્ન પૂછાય તો એટલે ઓપ્શનમાં ગીર સોમનાથ પણ આપેલું હોય. બરોબર, પણ ગીર સોમનાથ નહીં આવે. શું આવશે? અમરેલી આવશે, અમરેલી વિભાગ. એ રીતે જે છે આ બે ખાસ યાદ રાખવા જરૂરી છે. બરોબર, જામનગર વિભાગ દ્વારકા લખેલું હોય એનો મતલબ જામનગર વિભાગની છે, અને સોમનાથ લખેલું હોય એનો મતલબ કે જુનાગઢ વિભાગની બસ છે. સોમનાથ ડાયરેક્ટ જોઈએ આપણે ગીર સોમનાથ ટીક કરી નાખીએ, ઓપ્શન આપેલો હોય ABCD માં, પણ સોમનાથ લખેલું હોય એનો મતલબ કે જુનાગઢ વિભાગની બસ છે. એવી રીતે અલગ અલગ આપેલું છે. ઓકે, ચાલો ત્યારબાદ હવે આપણે માળખાની આગળ જે છે માળખાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય જે છે GSRTC ના નિગમનું જે માળખું વાત કરીએ. ઓકે, GSRTC એનું જે માળખું છે 3 સ્તરનું બનેલું હોય છે. કેટલા? 3 સ્તરનું આનું માળખું બનેલું હોય છે. કયા કયા 3 સ્તર છે મિત્રો એના વિશે આપણે વાત કરીએ તો એની અંદર જે છે એક છે ડેપો વર્કશોપ. ઓકે, ડેપો વર્કશોપ જેની અંદર જે છે 125 જેટલા ડેપોનો સમાવેશ થાય છે. બીજો છે વિભાગીય વર્કશોપ. કયો છે? વિભાગીય વર્કશોપ. ઓકે, વિભાગીય વર્કશોપ છે જેની અંદર વાત કરીએ તો 16 જેટલા વિભાગોનો સમાવેશ થાય છે અને 125 જેટલા ડેપોનો સમાવેશ થાય છે. અને એક આવે છે સેન્ટ્રલ વર્કશોપ. ઓકે, સેન્ટ્રલ જે છે વર્કશોપ અમદાવાદ નરોડા ખાતે આવેલું એની અંદર જે છે સેન્ટ્રલનો સમાવેશ થતો હોય છે. GSRTC દ્વારા ગુજરાતના અને રાજ્ય બહારના મહત્વના સ્તરોની સાથે ગુજરાતના લગભગ 98% વિસ્તાર અને 99% લોકોને આ કવર કરી લે છે. કેટલા? 99% લોકોને. GSRTC દરરોજના 30 લાખ કિલોમીટરથી વધુ રૂટનું પરિવહન કરી અંદાજે 41,446 ટ્રીપ મારે છે, જેમાં અંદાજિત દૈનિક 25.18 લાખ મુસાફરોને પોતાના સ્થાને પહોંચાડે છે. અને નિગમ દ્વારા પોતાના વર્ગ 4 ના કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે. ઓકે, પૂછાયેલો કંડક્ટરની પરીક્ષામાં પ્રશ્ન છે કે નિગમ દ્વારા કયા વર્ગના કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે? વર્ગ 4 ના કર્મચારીઓ. ચાલો ત્યારબાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન. ઓકે, તો આવી ગયું. ચાલો આગળ વાત કરીએ. અમદાવાદના નરોડામાં એશિયાનું સૌથી મોટું વિભાગીય જે છે સૌથી મોટું વર્કશોપ આવેલું છે. અમદાવાદના નરોડામાં જે છે વિશ્વનું સૌથી મોટું વર્કશોપ આવેલું છે. ઓકે, તો અગત્યનો ડેટા રહેશે પરીક્ષાની દ્રષ્ટિએ. જ્યાં 300 થી વધુ કામદારો નવી બસો તૈયાર કરે છે. બસોની ચેસીસ બહારથી મંગાવવામાં આવે છે, જ્યારે બોડી સહિત સંપૂર્ણ બસ અહીંયા તૈયાર થાય છે. નિગમ પાસે પ્રતિ વર્ષ 1000 બસ બોડી બનાવી શકતો બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટ કાર્યરત છે. અને હાલમાં GSRTC પાસે કેટલા? તો કે 7 એટલે કે 7 રીટ્રેડિંગ પ્લાન્ટ છે. ઓકે, તો આ જે છે ફેક્ટ ડાયરેક્ટ આપણે યાદ રાખવાના રહેશે. ચાલો સામાન્ય રીતે કેન્દ્ર સરકારની પોલિસીની વાત કરીએ. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલિસી મુજબ જે 15 વર્ષે જૂના વાહનોને સ્ક્રેપ કરવાના હોય છે, પરંતુ જે છે નિગમ દ્વારા જૂની બસોને કિલોમીટરના આધારે સ્ક્રેપમાં મોકલે છે. કિલોમીટરના આધારે મોકલે છે, વર્ષના આધારે નથી મોકલતા. ઓકે, ત્યારબાદ નિગમ દ્વારા 8 લાખ કિલોમીટર 8 લાખ કિલોમીટર ઓકે જે છે 8 લાખ કિલોમીટર 5 લાખ કિલોમીટર એક્સપ્રેસ તરીકે અને 3 લાખ કિલોમીટર લોકલ રૂટમાં ચાલ્યા બાદ બસને સ્ક્રેપમાં મોકલી આપવામાં આવે છે. તો આ જે છે આ નિયમ આધારે સ્ક્રેપમાં મોકલાય છે. ઓકે, 15 વર્ષની પોલિસી નહીં, પરંતુ 8 લાખ કિલોમીટર અને જે છે નક્કી કરવામાં આવેલું છે, જેમાંથી વાત કરીએ એક્સપ્રેસ માટે 5 લાખ કિલોમીટર અને લોકલ માટે 3 લાખ કિલોમીટર ચાલ્યા બાદ બસને સ્ક્રેપમાં જે છે મોકલી આપવામાં આવે છે. બરોબર, નિગમ દ્વારા હાલની પોલિસી મુજબ સ્ક્રેપ બસોને ડિસમેન્ટલ કરી MSTS એટલે કે મેન્ટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ કરવામાં આવે છે. ગુજરાતમાં MSTC વડોદરા ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે? વડોદરા ખાતે આવેલ છે. તેનું પૂરું નામ પણ પૂછાઈ શકે છે અને ક્યાં આવેલ છે એ પણ પૂછાઈ શકે છે. MSTC પૂરું નામ છે મેન્ટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ. ચાલો
ચાલો, નિગમની જૂની ભંગાર બસોનો ઉપયોગ મોબાઈલ શૌચાલયો, અડધા પડતા હંગામી શૌચાલયો બનાવવા માટે થાય છે. જે ભંગાઈ ગયેલી બસો, ભંગાર થયેલી બસો, તેનો ઉપયોગ શું થાય? તો કઈ રીતે ઉપયોગ થાય છે? ભંગાર થયો અને મોબાઈલના શૌચાલયો, અડધા પડતા હંગામી શૌચાલયો બનાવવા માટે આનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં જીએસઆરટીસી નું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશન રાજકોટ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં એટલે કે વર્ષો પહેલાની વાત છે, 3-4 વર્ષ પહેલાની, પણ કરંટ રિલેટેડ પણ આપણે જોવું પડે. નિગમ દ્વારા અમદાવાદના ગીતા મંદિર, રાણીપ, મહેસાણા, વડોદરા, રાજકોટ, પાલનપુર વગેરે ખાતે એરપોર્ટ કક્ષાના અદ્યતન નવા બસ એરપોર્ટ બનાવવામાં આવેલા છે. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો ગુજરાત આરટીઓ કોડ. વિવિધ જિલ્લાઓના આરટીઓ કોડ જે છે તે આપણે જોઈશું. તો તમે જોઈ શકો છો વિવિધ જિલ્લાઓના જે છે આરટીઓ કોડ જે છે અહીં આપેલા છે. ઓકે, GJ1 એટલે અમદાવાદ, GJ2 એટલે મહેસાણા, GJ3 એટલે રાજકોટ, GJ4 એટલે ભાવનગર, GJ5 એટલે સુરત. તો દરેક જિલ્લાના જે છે આરટીઓ કોડ અહીં આપણે આપી દીધા છે, બરોબર. તો તમારે ફરજિયાત જે છે પાકા કરવા પડશે, તો જરા જોઈ લેજો. ત્યારબાદ ભારતના રાજ્યો વાહન નોંધણી કોડ. ઓકે, ભારતના રાજ્યોના વાહન નોંધણી કોડ પણ જોઈ લઈએ. તો ઓકે, GJ ગુજરાતનો. ઓકે, ગુજરાતના જે વાહનોમાં શું લખેલું હતું કે GJ લખેલું હોય. ઓકે, એવી રીતે છત્તીસગઢમાં CG છે, આસામમાં AS છે, મેઘાલયમાં ML છે. તો આ પણ જે છે તમારે 2-3 વખત લખીને તમારે તૈયાર કરવાનું રહેશે, બરોબર. તો જરા જોઈ લેજો, આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા બુકમાં તમે લખી શકો છો. ચાલો, ત્યારબાદ આગળ આપણે વાત કરીએ નિગમને લગતી માહિતીની. આગળની માહિતી વાત કરીએ તો કે જીએસઆરટીસી ની ઈ ગવર્નન્સ હેઠળની પહેલો GPS અને PIS સુવિધા અંતર્ગત બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમને લાગુ પાડનાર જીએસઆરટીસી એ સમગ્ર દેશનું પ્રથમ સરકારી બસ પરિવહન નિગમ છે. ઓકે, તો આ ડાયરેક્ટ જે છે પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. www.gsrtc.in વેબસાઇટના માધ્યમથી જીએસઆરટીસી એ ઓનલાઈન ઈ ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પૂછેલો પ્રશ્ન છે જીએસઆરટીસી ની વેબસાઇટ કઈ છે? www.gsrtc.in. ઓકે, તો આની વેબસાઇટ છે. ચાલો, આ અંતર્ગત યુપીઆઈ અને ભારત QR સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોબાઈલ દ્વારા એમ ટિકિટ બુક કરવા માટે અને એન્ડ્રોઈડ ઓકે iOS મોબાઈલ એપ્લિકેશન ની વોલેટ સુવિધા છે. દૈનિક પરિવહન સેવાઓનો ઉપયોગ કરતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટરાઇઝ પાસ સિસ્ટમ લોન્ચ કરવામાં આવેલા છે. ઓકે, હવેથી જે વિદ્યાર્થી પાસ હોય, મુસાફર પાસ હોય, તે ઓનલાઈન પણ જે છે કઢાવી શકાય છે, બરોબર. ચાલો, GEM પોર્ટલના માધ્યમથી જીએસઆરટીસી ની તમામ ખરીદી પ્રક્રિયાને પારદર્શી બનાવવામાં આવી છે. જીએસઆરટીસી ડ્રાઈવરને તાલીમ આપવા માટે ઓટોમેટિક ડ્રાઈવર ટેસ્ટિંગ સિસ્ટમનું નિર્માણ કરવામાં આવેલું છે. એના સિવાય તમામ મુસાફરો માટે POS મશીન સેવા અને CCTV કેમેરા આધારિત સર્વિસ વિજિલન્સ સિસ્ટમની શરૂઆત પણ કરવામાં આવેલી છે. ચાલો, હવે જે છે આપણે માહિતી મેળવશું જીએસઆરટીસી બસ ઓનલાઈન બુકિંગ વિશેની. ઓકે, ઓનલાઈન બુકિંગ વિશેની શું છે સિસ્ટમ, એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો કે ઈ ટિકિટ બુકિંગ જે છે ઈ ટિકિટ બુકિંગ નિગમની www.gsrtc.in વેબસાઇટ પરથી આપણે કરી શકીએ છીએ. વર્ષ 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એમ ટિકિટ બુકિંગ કરવા માટે જીએસઆરટીસી મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઓકે, જે તે સમય વર્ષ 2017માં ત્યારના તાત્કાલિક મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણી દ્વારા જે છે આનું લોન્ચિંગ કરવામાં આવેલું હતું, બરોબર. ચાલો, એના સિવાય વાત કરીએ તો બસ ટિકિટ બુકિંગ વેબસાઇટ પરથી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી જીએસઆરટીસીના વિશાળ સ્પ્રેડ ફ્રેન્ચાઇઝી નેટવર્ક ચેઇન અને નજીકના જીએસઆરટીસી બુકિંગ કાઉન્ટર પર રૂબરૂમાં કરી શકાય છે. જીએસઆરટીસી ને ઓનલાઈન બુકિંગ વિશેની આપણે માહિતી મેળવીએ તો મુસાફરો આ વેબસાઇટ અને એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુકિંગ, કેન્સલેશન, કરંટ ટિકિટ બુકિંગ, રિફંડ, ટાઈમ ટેબલ વગેરે તમામ માહિતી મેળવી શકે છે. નિગમની વેબસાઇટ પરથી એડવાન્સ બુકિંગ, દિવ્યાંગ માટે બુકિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોમાંથી બુકિંગ કરી શકાય છે. ફરવા જવું હોય તો નિગમની વેબસાઇટ પર ગુજરાતના જે છે ફરવાલાયક ટોચના સ્થળો જેવા કે અંબાજી છે, દ્વારકા છે, ગીર નેશનલ પાર્ક છે, ઓકે, આવા બધા વિવિધ સ્થળોનું ચિત્રો પણ આપેલા છે. ચાલો,
હવે વાત કરી એડવાન્સ બુકિંગ ટિકિટ કરવી હોય તો એની અહીંયા પદ્ધતિ આપેલી છે કે કેવી રીતે એડવાન્સ ટિકિટ બુકિંગ આપણે ઓનલાઈન કરી શકીએ છીએ. તો એ રીત આપેલી છે. સૌપ્રથમ શું કરવાનું તો કે મોબાઈલ એપ્લિકેશન ખોલવાની, એમાં ભાષા પસંદ કરી બુકિંગ ઓપ્શન પસંદ કરવાનો, મૂળ સ્થાન અને ગંતવ્ય સ્થાન પસંદ કરવાનું. ઓકે, ક્યાં છો તમે અને ક્યાં જવાનું છે, મુસાફરીની તારીખ અને મુસાફરોની સંખ્યા, કઈ તારીખે જવું છે, કેટલી સંખ્યામાં જવું છે એ દર્શાવવાનું, અનુકૂળ સમય મુજબની બસ પસંદ કરવાનું, કયા સમય જવું છે એ પસંદ કરી લેવાનું, અનુકૂળતા ખાલી સીટ પસંદ કરવાની, જે તે સમય તમે પસંદ કરો તો કઈ સીટ ખાલી છે એ પસંદ કરવાની. બરોબર, નામ, જાતિ, ઉંમર, ઈમેલ, ફોન નંબર લખી કન્ફર્મ કરી બુકિંગ બટન દબાવી નાખો એટલે તમારું બુકિંગ ઓનલાઈન થઈ જાય. ચાલો, ત્યારબાદ એડવાન્સ બુકિંગ કરવાની પદ્ધતિ આપેલી છે કે ભાઈ મુસાફરીનું ભાડું, ચકાસી ચૂકવણી. ઓકે, તો આખી પ્રોસેસ એક આપેલી છે, જરા તમે જોઈ લેજો. બરોબર, આ એટલું બધું અગત્યનું નથી પણ આપણે જે છે લઈ લીધું છે કઈ રીતે જે થતું હોય છે. ચાલો, આ આપણા માટે અગત્યનું છે, ડાયરેક્ટ ફેક્ટર રૂપે પૂછાઈ શકે છે કે ઓનલાઈન અને મોબાઈલ એડવાન્સ ટિકિટ બુકિંગ સંબંધિત અગત્યની માહિતી જોઈએ આપણે. તો જુઓ, એડવાન્સ ટિકિટ બુકિંગ વધુ 30 દિવસ પહેલા કરી શકાય છે. એડવાન્સ ટિકિટ બુકિંગ કરવું હોય તો વધુ 30 દિવસ પહેલા કરી શકાય. બરોબર, 2 મહિના અને 2 મહિના કોઈ ટ્રીપમાં જવું હોય તો અત્યારથી બુકિંગ ના કરી શકાય, પણ 1 મહિના પછી જવું હોય તો કરી શકાય છે. બરોબર, વધુ 60 દિવસ પહેલા 2 મહિના સુધી કરી શકાય. બરોબર, 2 મહિના પછી જવું હોય તો કરી શકાય, પણ હવે મારે અત્યારથી 3 મહિના પહેલા કોઈ સ્થળે મારે જવું હોય તો હું એડવાન્સ બુકિંગ નથી કરાવી શકતો. બરોબર, 2 મહિના સુધી, 60 દિવસ એટલે કે 2 મહિના સુધી. કોઈ પણ મુસાફર એક સાથે વધુ 6 ઈ ટિકિટ બુક કરી શકે છે. કેટલી? વધુ 6 ઈ ટિકિટ બુકિંગ કરી શકે છે. 11 જૂન 2022 થી લાગુ કરવામાં આવેલ નવા નિયમ અંતર્ગત ઓનલાઈન બુકિંગમાં 1% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. 4 કે તેથી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર 5% ડિસ્કાઉન્ટ છે. 4 કે તેથી વધુ મુસાફરો હોય તો 5%. એક મુસાફર માટે ઓકે દેશે તો 1% આવશે. ત્યારબાદ ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે રિઝર્વેશન ચાર્જ ₹5 રહેશે. બરોબર, ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો હજી પણ માહિતી મેળવી કે 50 મુસાફરોના ગ્રુપ દ્વારા બુકિંગ કરવામાં આવે તો તે જ વિસ્તારથી બસ ઉપડવાની સુવિધા નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. બરોબર, એક આખું ગ્રુપ હોય તો અલગથી પણ જે છે નિગમ દ્વારા બસ મૂકવામાં આવી શકે છે તે જ વિસ્તારમાં. ટ્રીપ સીટ તૈયાર ન થાય ત્યાં સુધી મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરી શકે કરાવી શકે છે. ટ્રીપ સીટ બસ પ્રસ્થાન સમયથી 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવે છે. કેટલા? 30 મિનિટ પહેલા. મુસાફરો બોર્ડિંગ સમય ફોટો, આઈડી પ્રૂફ કંડક્ટરને અને મુસાફરી દરમિયાન કોઈ પણ અધિકૃત જીએસઆરટીસી સ્ટાફ માંગે તો આપવાનું રજૂ કરવાનું રહેશે. અને જેથી જીએસઆરટીસી ની વેબસાઇટ કે એપ્લિકેશન પર જઈ ટ્રેક માય બસ માંથી તમારી બસોનો પીએનઆર નંબર અથવા તો વ્હીકલ નંબર અથવા તો જે છે ટ્રીપ કોડ દાખલ કરીને કેપ્ચા કોડ એન્ટર કરીને સબમિટ કરવાથી બસનું લાઈવ લોકેશન પર આપણે જાણી શકીએ છીએ. ચાલો, તો આ થઈ ગઈ મિત્રો નિગમની માહિતી. આપણે જે છે લેક્ચર નંબર 1 અને આગળની જે માહિતી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, આવા જે છે પ્રશ્નો છે આમાંથી નિગમની માહિતીમાં જે છે જેટલા પણ અગત્યના ફેક્ટ છે એ બધા જ પ્રશ્નો તમે ખાલી આ એમસીક્યુ ના કરી લેશો તો પણ આનો માર્ક્સ તમારું નથી જવાનું. બરોબર, કારણ કે ફેક્ચ્યુઅલ ડેટા છે આની અંદર. બરોબર, એવું કે સમજવાનું કશું છે નહીં. ફેક્ચ્યુઅલ ડેટા છે, જેટલા પણ નિગમની લગતી માહિતીના પ્રશ્નો બની શકે છે એ તમામ પ્રશ્નો આપણે પીડીએફમાં લઈ લીધા છે. દરેક કંડક્ટરની ફરજો હોય, નિગમની માહિતી હોય, મોટર વ્હીકલ એક્ટ હોય, બરોબર છે, રોડ સેફ્ટી હોય, પ્રાથમિક સારવાર હોય, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો હોય અને એના સિવાય પણ જે છે કોમ્પ્યુટર થઈ ગઈ, ગુજરાતી, તમામ વિષયો. તો પીડીએફ પરચેસ કરવા માટે તમારે આ 6325 આ નંબર ઉપર ₹99 પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સએપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ફરીથી આપણે મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.